વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. ટીવાય બીકોમ એનો બિઝનેસ લો સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છે. એનું નવો ટોપિક પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ, કે ભાઈ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ શું હોય છે, કેવી રીતના હોય છે, બરાબર. કોણ પરફોર્મન્સ આપી શકે, કોણ પરફોર્મન્સ ડિમાન્ડ કરી શકે, આના રિલેટેડનો આ ટોપિક અહીંયા આગળ શીખીશું. ક્વેશ્ચન શું છે? વોટ ડુ યુ મીન બાય પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. પહેલા એ સમજીશું પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ એટલે શું. એન્ડ ટેન્ડર. સાહેબ ટેન્ડર એટલે પેલું ગવર્મેન્ટ બહાર પાડે છે એ ટેન્ડર? ના, અહીંયા એ સંદર્ભના ટેન્ડરની વાત નથી. ટેન્ડરનો મતલબ શું કરવાનું? એક દેશી ગુજરાતી શબ્દ કહું છું. ટેન્ડર એટલે ધરવું. શું? ટેન્ડર એટલે ધરવું. મતલબ હું મારું પરફોર્મન્સ કોઈને આપવાનો પ્રયાસ કરું. આ શું કર્યું કહેવાય? મેં પરફોર્મન્સનું ટેન્ડર કર્યું કહેવાય. પ્રયાસ, બરાબર. પ્રયત્ન લખી રાખો. પ્રયાસ. ટેન્ડર એટલે પ્રયાસ. અથવા બીજો શબ્દ લખી દો, ધરવું. જો, what are the essential requisites of a valid tender of performance? કોઈ પરફોર્મન્સનું વેલિડ ટેન્ડર થયું છે એવું કેવું હોય તો એના એસેન્શિયલ રિક્વિઝિટ્સ કયા છે? વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ રિફ્યુઝલ બાય ધ પ્રોમિસી ટુ એક્સેપ્ટ ધ કરેક્ટ ટેન્ડર ઓફ ગુડ્સ એન્ડ મની. જો કોઈ પ્રોમિસી દ્વારા કોઈ કરેક્ટ ટેન્ડરનું શું કરવામાં આવે? રિફ્યુઝલ કરવામાં આવે, બરાબર. કરેક્ટ ટેન્ડરને શું કરવામાં આવે? રિફ્યુઝ કરી દેવામાં આવે તો એના શું કોન્સિક્વન્સીસ છે? એક ઉદાહરણથી સમજાવું. કોઈ પેઇન્ટર છે, એ પેઇન્ટરને આપણા ક્લાસ કલર કરવા માટેનું કામ સોંપી રહ્યા છો, બરાબર. એને કીધું ભાઈ તું રવિવારે આવશે અને રવિવારે આવીને આખો ક્લાસ કલર કરી આપશે. સારું, હવે રવિવારે આવ્યો એ વ્યક્તિ અને આપણે ક્લાસને લોક મારીને ફરવા જતા રહ્યા. તો એ તો એનું પરફોર્મન્સ આપવા માટે આવ્યો હતો, પણ આપણે શું કર્યું? એનું પરફોર્મન્સને એક્સેપ્ટ ના કર્યું. તો એ વ્યક્તિ દ્વારા વેલિડ ટેન્ડર હતું કે ના હતું? સમજ્યા? સારું. બીજી એક વસ્તુ, આપણે ઓનલાઈનમાં કોઈ માલ મંગાવ્યો, બરાબર, અને જે માલ મંગાવ્યો તો એ પ્રમાણેનો માલ આપણી પાસે આવ્યો, પણ આપણે ડિલિવરી લેવાની ના પાડી દીધી કે ભાઈ મારો માલ નહીં જોતો, લઈ જા પાછો. તો એ વ્યક્તિએ તો એનું વેલિડ ટેન્ડર કર્યું હતું કે નહોતું કર્યું? બરાબર. તો આ જ બધા મુદ્દા આપણે આગળ શીખવાના, સમજવાના છે. પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. વેન ધ પાર્ટીઝ ટુ ધ કોન્ટ્રાક્ટ ફુલફિલ ધેર ઓબ્લિગેશન. જે પાર્ટી છે કોન્ટ્રાક્ટની, એ પોતાની ઓબ્લિગેશનને ફુલફિલ કરે ટુ પરફોર્મ ધેર ડ્યુટીઝ arising under their contract within prescribed time and in the prescribed manner, it is performance of contract. શું કહેવા માંગે છે? ખબર પડી આ પોઈન્ટમાં? ફરી એકવાર મગજમાં યાદ કરવાનો પ્રયાસ કરો. જ્યારે કોઈ પાર્ટીઝ દ્વારા, કોન્ટ્રાક્ટિંગ પાર્ટીઝ દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળના જે એ લોકોના ઓબ્લિગેશન ક્રિએટ થઈ રહ્યા છે, એ ઓબ્લિગેશનને ફૂલફિલ કરવાનો પ્રયાસ કરે વિધિન પ્રિસ્ક્રાઇબ્ડ ટાઈમ, મતલબ જે ચોક્કસ સમય હતો ચોક્કસ સમયની અંદર, વિધિન ઇન ધ પ્રિસ્ક્રાઇબ્ડ મેનર, જે રીતના કહેવામાં આવ્યું હતું એ જ રીતના એનું પરફોર્મન્સ આપવાનો પ્રયાસ કરે, તો એને શું બોલીશું આપણે? પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. ટેન્ડર કોને કહીશું? પેલામાં જે સમયમાં જે રીતના પરફોર્મન્સ આપવાનું હોય એ રીતના અને એ સમયમાં પરફોર્મન્સ આપીએ તો કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ માનવામાં આવશે. ટેન્ડરમાં ખાલી એક શબ્દ ચેન્જ થઈ જાય, નો પ્રયાસ. પ્રિસ્ક્રાઇબ્ડ ટાઈમમાં, પ્રિસ્ક્રાઇબ્ડ મેનરમાં પરફોર્મન્સ આપવાનો શું કરવામાં આવે? પ્રયાસ કરવામાં આવશે. જો, સમટાઈમ ધ પ્રોમિસરી ઓફર્સ ટુ પરફોર્મ his duty or obligation under the contract at the proper time and place, but promisee does not accept the performance. પણ પ્રોમિસી શું કરે? એ પરફોર્મન્સને એક્સેપ્ટ કરે નહીં. તો ધીસ ઇઝ નોન એઝ અટેમ્પ્ટેડ પરફોર્મન્સ ઓર ટેન્ડર. આને શું કહીશું? અટેમ્પ્ટેડ પરફોર્મન્સ અથવા તો ટેન્ડર. ખ્યાલ આવ્યો? પેલું હમણાં કલર કરવાવાળું ઉદાહરણ લીધું ને, પેઇન્ટરને કીધું ભાઈ તું ક્લાસને કલર કરી આપજે, એ આવ્યો, કલર કરી આપ્યો, તો કમ્પ્લીટેડ પરફોર્મન્સ કહેવાય કે ના કહેવાય? એને કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ કર્યું કહેવાય કે ના કહેવાય? અચ્છા, એ આવ્યો પણ એને પરફોર્મન્સ મેં આપવા ના દીધું, ક્લાસ ખોલીને આપ્યો ના, લોક જ રાખ્યું, તો આ કયો? આ શું કહેવાશે? અટેમ્પ્ટેડ પરફોર્મન્સ. અથવા તો બીજા શબ્દોમાં શું નામ છે એનું? ટેન્ડર.
શું નામ છે ગાઈસ? ટેન્ડર. આગળ, when the promiser offers his performance but the promisee does not accept it, the promiser does remain responsible for non-performance. Further, he does not lose his rights under the contract. જ્યારે પ્રોમિસર પોતાના પરફોર્મન્સને ઓફર કરી રહ્યો છે બટ પ્રોમિસી જે છે એ પરફોર્મન્સને એક્સેપ્ટ કરતો નથી, તો જે પ્રોમિસર છે ડઝ નોટ રિમેન રિસ્પોન્સ. હવે પ્રોમિસરની કોઈ જવાબદારી રહેશે નહીં. ભાઈ મેં તો મારો પ્રયાસ કર્યો, તું તૈયાર નતો પરફોર્મન્સ સ્વીકારવા માટે, બરાબર, હવે કશું બી થાય તો હવે મારી કોઈ જવાબદારી રહેશે નહીં. પણ હા, મારો જે અધિકાર છે તો હું લઈને જ રહીશ. મતલબ સાહેબ, પેઇન્ટરને મેં કીધું ભાઈ તું તારી રીતના કલર વલર ને બધું જે જરૂરિયાતનો સામગ્રી છે તું લઈ આવજે અને કલર કરી દેજે. આપણે કલર વલર સિલેક્ટ કરીને મેં હાલ દીધો, એ કલરનો ખર્ચો કરીને લઈ આવ્યો, એના માટેના જરૂરી બ્રશ ને બધી જે જરૂરિયાતની વસ્તુ સામગ્રી હતી એ બધી લઈ આવ્યો. હવે થયું શું કે ભાઈ એ રવિવાર આવ્યો પણ હું એને શું કહેવાય પરફોર્મન્સ આપવા દીધું નહીં, તો પરિસ્થિતિ શું નિર્માણ થશે? બોલો. અહીંયા ઘડી એનું અટેમ્પ્ટેડ પરફોર્મન્સ જે છે મેં સ્વીકાર્યું નહીં, પણ એ વ્યક્તિના જે ખર્ચો કરેલો છે એ તો મારી પાસે રૂપિયા વસૂલ કરશે કે નહીં કરે? એને જે કલરના પીછીના ને બધાના જે ખર્ચા કર્યા છે એ તો રૂપિયા મારી પાસેથી વસૂલ કરવાનો જ છે અને મારે એ રૂપિયા આપવા પણ પડશે. ખબર પડી બધાને? ઓકે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. Thus, a tender of performance is equivalent to actual performance. એટલા માટે જે ટેન્ડર છે ને એ કોના બરાબર થશે? Actual performance. It relieves the promiser from the liability of further performance and gives him a right to sue the promisee for the breach of contract. અહીંયા આગળ એનું જે ટેન્ડર ઓફ પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ બરાબર જ કન્સિડર કરવામાં આવશે. અહીંયા આગળ પ્રોમિસર જે છે જે પરફોર્મન્સ આપવા આવ્યો હતો એ પ્રોમિસી પાસેથી પોતાના જે અધિકાર હેઠળની જે રકમ છે વસૂલ કરી શકે છે, પોતાનું જે કન્સિડરેશન છે વસૂલ કરી શકે છે અને પ્રોમિસીએ એની જરૂરિયાતની રકમ એને ચૂકવવી પણ પડશે. હમણાં ના કીધું કલરના એનો જે ખર્ચો છે પેલા એ ભોગવ્યો છે તો એનો તો ખર્ચો એને ચૂકવવો જ પડે આપણે, હા કે ના? અને આ કેમ ચૂકવવાનું છે એના માટે એનો એક શબ્દ આવે છે બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. બ્રીચનો મતલબ શું થાય? કરાર ભંગ. લખો, બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટનો મતલબ થાય છે કરાર ભંગ. કે પ્રોમિસીના લીધે જે કરાર ભંગ થયો છે તો એ જે નુકસાન થયું છે એના માટે રૂપિયા વસૂલ કરી શકે છે. ચલો હવે આગળ વાત કરીએ. એસેન્શિયલ રિક્વિઝિટ્સ ઓફ અ વેલિડ ટેન્ડર. કોઈ વેલિડ ટેન્ડર માટેની જે રિક્વિઝિટ્સ છે, જે જરૂરિયાતી જે મુદ્દા છે એ કયા છે? ઇટ મસ્ટ બી અનકન્ડિશનલ. જે પરફોર્મન્સ આપણે આપવા જઈ રહ્યા છે અથવા તો કોઈ આપી રહ્યું છે કેવું હોવું જોઈએ? અનકન્ડિશનલ હોવું જોઈએ. ઇટ બીકમ્સ કન્ડિશનલ when it is not according to the terms of the contract. કોન્ટ્રાક્ટના જે ટર્મ્સ છે એ પ્રમાણે સામેવાળી વ્યક્તિ આપણને પરફોર્મન્સ આપવા તૈયાર થયેલો હોવો જોઈએ. જો એ પ્રમાણે પરફોર્મન્સ નહીં આપે તો પછી એ કન્ડિશનલ પ્રોમિસ અથવા તો કન્ડિશનલ પરફોર્મન્સ બનશે, એ પછી વેલિડ ટેન્ડર કન્સિડર કરી શકાશે નહીં. ક્લિયર થયો પહેલો પોઈન્ટ? બીજું, it must be of whole quantity contracted for the whole obligation. If the contract requires full payment and if the tender is of installment, it is not a valid tender. મતલબ સાહેબ, ભાઈ જો આપણે જે કોન્ટ્રાક્ટ કર્યો છે એ ઓબ્લિગેશનમાં એક સંપૂર્ણ આપણે પરફોર્મન્સ આપવાનું હોય પણ કોઈ પાર્ટલી પરફોર્મન્સ આપવા તૈયાર થાય તો એને પણ વેલિડ ટેન્ડર કન્સિડર કરાય નહીં. ફોર એક્ઝામ્પલ, મેં એમ કીધું ભાઈ મારે છે ને 100 કિલો કોઈ વસ્તુ જોઈએ છે, હવે 100 કિલો માંગી હતી અને એની સામે વ્યક્તિ ખાલી મને 5 કિલો વસ્તુ આપવા આવે છે તો વેલિડ ટેન્ડર કહેવાય? આ જ રીતના ચલો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું, મારે એને પૂરી રકમ એક સામટી 1 લાખ રૂપિયા આપવાની હતી અને એમ કહું તને 10-10 હજાર રૂપિયા કરીને 10 મહિનામાં મેં આલ દઈશ, તે પણ વેલિડ ટેન્ડર છે? ના. તો જો હોલ ક્વોન્ટિટી કે હોલ અમાઉન્ટ માટેનું જો ઓબ્લિગેશન હોય તો એ પ્રમાણેનું જ તમારું ટેન્ડર હોવું જોઈએ, તો વેલિડ ગણાશે, નહીતર નહીં. ત્રીજું, it must by a person who is in a position and who is willing to perform his promise. જે વ્યક્તિના ઉપર ઓબ્લિગેશન હોય એ વ્યક્તિ દ્વારા, જે વ્યક્તિએ પ્રોમિસ આપી છે એ વ્યક્તિ દ્વારા જ એનું પરફોર્મન્સ અપાવવું જોઈએ.
તમે કોન્ટ્રાક્ટ જેની જોડે કર્યો છે એ જ વ્યક્તિ પરફોર્મન્સ આપવા આવશે તો વેલિડ કહેવાશે ને ભાઈ. નેક્સ્ટ, ઇટ મસ્ટ મેક એટ પ્રોપર ટાઈમ એન્ડ પ્લેસ. પરફોર્મન્સ, ચાલો મેં કીધું ભાઈ રવિવારે છે ને તું સવારમાં 9 વાગે આવી જશે, રવિવારે આપણે એનું કામ કરી લઈશું. હવે રવિવાર રાત્રે 12 વાગે આવ્યો, કેટલા વાગે આવ્યો? રાત્રે 12 વાગે, અને કે ચાલો યાર આપણે ક્લાસને કલર મારી દઈએ. તો આ વેલિડ ટાઈમ છે, આ યોગ્ય ટાઈમ કહેવાય? તો અચ્છા, એને કીધેલું આ ક્લાસમાં તું કલર કરવા આવજે. હવે એ વ્યક્તિ આવે અમદાવાદના ક્લાસમાં કલર કરવા, એટલે ચાલે આવું? સમજ્યા કે ના સમજ્યા? તો પ્રોપર ટાઈમ અને પ્રોપર પ્લેસ, આ બંને વસ્તુ પ્રોપર હોવી જોઈએ. સો ટેન્ડર ઓફ ગુડ આફ્ટર ધ બિઝનેસ અવર્સ or tender of goods or money before the due date is not a valid tender. સમય કરતા પહેલા અથવા સમય કરતા પછી તમે જો ટેન્ડર કરશો તો એ વ્યાજબી ટેન્ડર કહેવાશે નહીં. એક ઉદાહરણ બીજું આલું. મેં કીધેલું મારે છે ને આજે કઈ તારીખ થઈ, આપ ફોર એક્ઝામ્પલ કોઈ એક તારીખ થઈ છે, બરાબર? મારે છે ને 15મી ઓગસ્ટ છે. કઈ તારીખે? 15મી ઓગસ્ટ છે. મારે આટલો ક્વોન્ટિટીમાં માલ મારે ત્યાં પહોંચવો જોઈએ, બરાબર? એની પહેલાં ને એની પછી નહીં. મોસ્ટ પાસે એના કોન્ટ્રાક્ટમાં કીધેલું છે, કારણ કે એ જ તારીખે મારે માલની જરૂર પડવાની છે. અચ્છા, અને મેં કીધેલું તું 15મી ઓગસ્ટે મને માલ મોકલજે, 20મી ઓગસ્ટ સુધીમાં તને રૂપિયા પહોંચાડી દઈશ. અમારા કોન્ટ્રાક્ટમાં આ વસ્તુ સ્પષ્ટ લખેલી છે કે જ્યારે કોન્ટ્રાક્ટ થશે 15મી ઓગસ્ટથી હું 5 દિવસમાં એટલે કે 20મી તારીખ સુધીમાં હું તને રૂપિયા આપી દઈશ. 5 દિવસનું એમાં મેં ક્રેડિટ પીરિયડ માંગ્યો છે. હવે આવીને 15મી જુલાઈએ માલ સપ્લાય કરી દીધો. કઈ તારીખે? 15મી જુલાઈએ. અને કે હવે 20 જુલાઈ સુધી રૂપિયા આપો. તો શું હું એ રૂપિયા આપવા બંધાયેલો છું? ના. હું એને કહી શકું છું મેં 15મી ઓગસ્ટે માંગ્યો હતો, તું માલ પાછો લઈ જવો હોય તો લઈ જા, કારણ કે પછી જો તું રૂપિયા પહેલા માંગીશ તો હું આપવાનો છું નહીં, કારણ કે મારી રિક્વાયરમેન્ટ 15મી ઓગસ્ટની છે. અને તું રૂપિયા માંગીશ તો હું 20 ઓગસ્ટ પહેલા આપવાનો છું નહીં. તારે માલ મૂકીને જવું હોય તો મૂકીને જા, પણ પછી રૂપિયા માંગીશ નહીં. અને માંગે તો વેલિડ કહેવાય. સમજ્યા? આ વસ્તુ કહેવા માંગે છે. નેક્સ્ટ, 5મો પોઈન્ટ, ઇટ મસ્ટ બી મેડ ટુ અ પ્રોપર પર્સન, દેટ ઇઝ ધ પ્રોમિસી or his authorized agent. It must be also in proper form. તમે જે સામેવાળી વ્યક્તિ તમને ટેન્ડર આપી રહ્યો છે, પરફોર્મન્સ આપવાનો પ્રયાસ કરે છે, એ આપણને જ આપવો જોઈએ. મારા પડોશીને પરફોર્મન્સ આપવા જશે તો ચાલશે? અચ્છા, કલર કરવાનું આપણે આ ક્લાસનું કીધેલું હોય, એ બાજુની દુકાનમાં કલર કરવા જાય ચાલે? એ વેલિડ ટેન્ડર કહેવાયેલા? નેક્સ્ટ, ઇટ મે બી made to one of the several joint promises. In such case it has the same effect as the tender to all of them. સાહેબ આ ખબર ના પડી. અચ્છા, અમે જોઈન્ટ પ્રોમિસર હોઈએ અથવા તો જોઈન્ટ પ્રોમિસીઓ હોઈએ, બરાબર? સામેવાળો જે પરફોર્મન્સ આપી રહ્યો છે, તમે જે જોઈન્ટ પ્રોમિસીમાંથી કોઈ એક પ્રોમિસીને પરફોર્મન્સ આપી દેશો તો ચાલશે. મતલબ સાહેબ સમજાવો. અમે 3 ભાગીદાર છીએ, બરાબર? હવે કોઈ એ સામેવાળી વ્યક્તિ અમને ગુડ સપ્લાય કરવાના હતા, કોઈ કારણોસર મેં કોન્ટ્રાક્ટ કર્યો હતો પણ હું અવેલેબલ હતો નહીં, મારો ભાગીદાર અહીંયા અવેલેબલ હતો, અને એ કોન્ટ્રાક્ટની અંદર અમે 3 જોઈન્ટ પ્રોમિસર હતા અથવા તો જોઈન્ટ પ્રોમિસી હતા, બરાબર? હું ના હોઉં તો બીજા કોઈને સપ્લાય કરે તો ચાલે? યસ, બિલકુલ ચાલશે, કારણ કે અમે લોકો કેવા હતા? જોઈન્ટ પ્રોમિસર અથવા તો પ્રોમિસી. ક્લિયર છે બધાને? અચ્છા, પ્રોમિસર અને પ્રોમિસીમાં તો કોઈ કન્ફ્યુઝન નથી ને? પ્રોમિસર એટલે કોણ? કે જે પ્રોમિસ આપી રહ્યો છે, અને પ્રોમિસી એટલે કોણ? જે પ્રોમિસ લઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે હું એમ કહું કે હું તને 10,000 રૂપિયાનો માલ સપ્લાય કરીશ, તો હું પ્રોમિસ આપી રહ્યો છું કે હું સપ્લાય કરીશ. આ શું કહી રહ્યો છે? ઓકે, તો માલ એક્સેપ્ટ કરીશ, તો આ પ્રોમિસી થઈ ગયો. અચ્છા, એ જ રીતના આ એમ કહે તો હું તમને 10,000 રૂપિયા આપીશ, તો એના માટે એ પ્રોમિસ થઈ ગયા, એના માટે હું પ્રોમિસી થઈ ગયો. સમજ્યા છો બધા? આગળ નેક્સ્ટ, in case of tender of goods it must give a reasonable opportunity to the promisee for the inspection of goods. goods નું પ્રોપર ઇન્સ્પેક્શન કરવાનો પણ એને સમય મળવો જોઈએ, બરાબર? ઉતાવળ કરીને એની જોડે કોન્ટ્રાક્ટને એના ડિલિવરી લઈ લેવા માટે એને મજબૂર કરવાનો નહીં. પ્રોમિસીને પ્રોપર ચેક કરવાનો સમય મળવો જોઈએ. નેક્સ્ટ, tender of money and its effect. In case of tender of money, the debtor must make a valid tender in the legal tender currency. Now, if the creditor refuses to accept it, okay, હવે આમાં શું કીધું છે? જો ક્રેડિટર કદાચ એને સ્વીકારવાનું ના પાડ દે તો પછી શું થશે? The debtor is not discharged from the making of payment. This means tender does not discharge the debt.
દેવું તમે ઉદાહરણ સમજાવો. પહેલાં પહેલું તો લીગલ ટેન્ડર મનીમાં ટેન્ડર થયેલું, રૂપિયાનું ટેન્ડર જો હશે ને તો લીગલ મનીમાં હોવું જોઈએ. મારે આને 10,000 આપવાના હશે, બરાબર, તો ઇન્ડિયન કરન્સીમાં જ આપવાના થશે ને. હું એને એમ કહું, આ એક કામ કરીને મારી પાસે છે ને હમણાં અમેરિકન ડોલર્સ પડ્યા છે, લઈ લઈશ. તા ના પાડ દે, તું મારે માન્ય રાખવી જ પડે ને વાત. પછી હું એમ ના કહી શકું, ભાઈ હું તો તને રૂપિયા આપી રહ્યો છું ને 10,000ની વેલ્યુના, એ નહીં ચાલે. ખબર પડે છે? કારણ લીગલ ટેન્ડર હોવા જોઈએ. અચ્છા, પેલી ચિલ્ડ્રન્સ બેંક ઓફ ઇન્ડિયાના રૂપિયા હશે તો ચાલશે? તો ના ચાલે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જ રૂપિયા જોઈએ. ખબર પડી કે ના પડી? તો એના ઉપર ગોંધી બાપુના ફોટાવાળા જ રૂપિયા જોઈએ. બચ્ચનવાળા ફોટા હોય તો ચાલે? લીગલ ટેન્ડર મનીનો મતલબ આવો થાય. બીજી વસ્તુ, કદાચ મેં આજે એને રૂપિયા આપવા ગયો અને એના ઓફિસ પર નહોતો, તો એનો મતલબ એવો, ભાઈ જો મેં તો પ્રયાસ કર્યો, તું નહોતો ને, હવે તારી ભૂલ છે, તો હું મારા દેવામથી છૂટો? ના થવાય. ટેન્ડર ઓફ મનીનું જ્યારે હશે ત્યારે જે દેવું જે છે એ સેટ ઓફ થઈ જતું નથી. આજે નહીં તો ભાઈ કાલે હોત આપવા તો પડશે જ. બીજું, બટ વેન ધ ક્રેડિટર ફાઇલ્સ અ સ્યુટ અગેન્સ્ટ ધ ડેટર કેન સેટ અપ ધ ડિફેન્સ ઓફ ટેન્ડર. If the debtor has deposited the amount in the court and proves his plea, the creditor will get only the amount originally tendered and not any interest. But the debtor gets judgment for his cost of defense. સાહેબ આ ખબર ના પડી? ના પડી? સમજાવો. હું આને વેલિડ રૂપિયા સમય પર યોગ્ય જગ્યા પર એને આપવા ગયો. મારે એને 10,000 આપવાના હતા. ઓફિસ અવર્સમાં યોગ્ય દિવસે એને માંગ્યા, તે દિવસે હું એને આપવા ગયો, એને સ્વીકાર્યા નહીં. હવે પછી થોડાક દિવસ પછી એને શું કર્યું? મારા પર કેસ કરી દીધો, એમ કહીને કે આ વ્યક્તિ મને રૂપિયા આપતો નથી. હવે હું કોર્ટમાં એમ કહું, જો ભાઈ હું તો આપવા ગયો હતો, એ દિવસે આપવા ગયો હતો, હું તો અત્યારે હોત આપવા તૈયાર છું, લો તમે કોર્ટ, તમે રાખો રૂપિયા, તમે હાલ દેજો, મારે નહીં એને આપવા ડાયરેક્ટ, કારણ કે તો જુઠ્ઠો માણસ છે, આપવા ગયો તો એ ના પાડે છે, તમે આપી દેજો, લો. તો આ પરિસ્થિતિ જો બનશે તો ડેટર જે છે ને, હું ડેટર કહેવાઉં કારણ કે એ મારો લેણદાર છે, એટલે મારો ક્રેડિટર કહેવાશે. તો ડેટર કહી શકે, જો મેં તો વેલિડ ટેન્ડર પહેલા પણ કર્યું હતું ને, અત્યારે પણ આપવા તૈયાર જ છું, લઈ જાઓ. પણ એના ચક્કરમાં મારો જે ખર્ચો થયો, લીગલ ખર્ચો, મારા વકીલ રોકવો પડે, એ મને કોણ ચૂકવશે? તો કોર્ટ કહેશે કશો વાંધો નહીં, આમાં તારી ભૂલ નહીં. મેં કહીશ નહીં મારી ભૂલ, ચાલ ક્રેડિટર એને ખર્ચો ચૂકવ. બરાબર? ક્રેડિટર એનું જે વ્યાજ વસૂલ કરવાનું ને, એ વ્યાજ વસૂલ કરવાનું તો છોડ દો. ક્રેડિટર એમ કે આટલા મહિનાથી મને રૂપિયા હાલતો નહીં, મને આટલું વ્યાજ અપાવડાવો ને મારા પ્રિન્સિપલો તપાવો. કોર્ટ કહેશે બેટા તું સ્વીકારવા તૈયાર નતો, તું વ્યાજ તો ભૂલી જા, ઉપરથી એને જે ખર્ચો પાડે ને એ તું ખર્ચો ચૂકવ. ખબર પડી? પણ આના માટે ડેટરે પ્રૂવ કરવું પડશે કે મેં વેલિડ ટેન્ડર કરેલું છે. આ પ્રૂવ કરવું પડશે. બરાબર? આગળ સમજ્યા બધા અહીંયા સુધીમાં? કોઈ કન્ફ્યુઝન અહીંયા? આગળ નેક્સ્ટ, અંડર વિચ સર્કમસ્ટન્સ અ કોન્ટ્રાક્ટ નીડ નોટ બી પરફોર્મ્ડ. એવા કઈ પરિસ્થિતિ છે જ્યાં આગળ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવાની જરૂરત નથી? હુ કેન ડિમાન્ડ પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ? કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ કોણ ડિમાન્ડ કરી શકે અને બાય હુમ ધ કોન્ટ્રાક્ટ મસ્ટ બી પરફોર્મ? કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ કોને આપવું પડશે? 3 ક્વેશ્ચન છે એક સાથે. કેટલા? 3. પહેલું, કયા સિનારીઓમાં કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવાની જરૂરત નથી? બીજું, કયો વ્યક્તિ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ ડિમાન્ડ કરી શકે? અને ત્રીજું, કયા વ્યક્તિએ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવું પડે? બરાબર? 3 ક્વેશ્ચન. ચલો એક એક કરીને આપણે સમજીએ. કોન્ટ્રાક્ટ વિચ નીડ નોટ બી પરફોર્મ્ડ. એવા કયા કોન્ટ્રાક્ટ છે જ્યાં આગળ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવું જરૂરી નથી? તો જો, a contract need not be performed in following cases. કયા કેસીસમાં કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવાની જરૂર નથી? તો જો, when its performance becomes impossible. જ્યારે કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવું કેવું બની જાય? ઇમ્પોસિબલ. ફોર એક્ઝામ્પલ, કોઈ સિંગરને આપણે ગાયન ગાવા માટે બોલાયો હતો, એ સિંગરનું થઈ ગયું મૃત્યુ, તો એનું પરફોર્મન્સ ના હો ભાઈ, કોન્ટ્રાક્ટ કરે તું ભાઈ હવે ના મરીશ, થોડીક વાર જીવતો થાય તું ભાઈ પરફોર્મન્સ આપીને મર. આવું થાયલા? આવું શક્ય છે ખરું? નહીં શક્ય. જો, when all the parties to it agrees to substitute a new contract for it or to rescind or alter it. મતલબ સમજો,
બધાનું ધ્યાન આમ બાજુ. અમે બે કોન્ટ્રાક્ટિંગ પાર્ટીઝ છે, અમે બંને મંજૂરી આપીએ છીએ, પોતાની ફ્રી કન્સેન્ટ આપીએ છીએ કે ભાઈ આપણો જે જૂનો કોન્ટ્રાક્ટ છે ને એક કામ કરીએ, એને કેન્સલ કરીએ, રિસાઇન્ડ કરવું એટલે રદ કરીએ, એની જગ્યા પર કોઈ નવો કોન્ટ્રાક્ટ કરીએ, અથવા તો જૂના કોન્ટ્રાક્ટને અલ્ટર કરી દઈએ. તો મને એક વાત કહો, જે ઓરિજિનલ કોન્ટ્રાક્ટ છે એનું પરફોર્મન્સ આપવાની જરૂર રહેશે ખરી? ના. અહીંયા આગળ પાર્ટીઝની કન્સેન્ટ હોવી જોઈએ. આ બીજી સિચ્યુએશન થઈ. ચલો પછી આગળ ત્રીજો પોઈન્ટ. વેન ધ પ્રોમિસી dispenses with, waives or remits the performance of the promise made to him wholly or in part to extends the time for such performance or accepts any satisfaction for it. સાહેબ આ ખબર ના પડી, ધ્યાનથી સમજો. 2-3 પોઈન્ટ આની સાથે કવર થયેલા છે. મારે એને 10,000 આપવાના છે, હું એને 9,500 આપવા તૈયાર થઈ રહ્યો છું, અને એ સ્વીકારી લે છે, કશું વાંધો નહીં ભાઈ, તો આપણે મિત્રતા છે, ચાલ 500 રૂપિયા ઓછા આપજે, ચાલશે. એ સ્વીકારે છે પોતાની મરજીથી. પછી કાલે ઉઠીને મારી પાસે પેલા 500 રૂપિયા બાકી માંગી શકે નહીં. તો એ કેસમાં 500નું પરફોર્મન્સ આપવાની જરૂર નથી. અચ્છા, મારે એને રૂપિયા 5 દિવસમાં આપવાના હતા, પણ એ મને એક્સ્ટ્રા બીજા 15 દિવસ આપે છે, તો એ 5 દિવસની અંદર પછી બીજા એક્સ્ટ્રા 15 દિવસ આપ્યા પછી એ તરત ને તરત માંગી શકશે નહીં. જો સામે ચાલીને સમય વધારી આપતું હોય, ઓછું પરફોર્મન્સ એક્સેપ્ટ કરવા તૈયાર હોય, તો પછી પાછળથી તમે પરફોર્મન્સ ડિમાન્ડ કરી શકાશે નહીં. ત્રીજી સિનારીઓ ખબર પડી. ચોથી સિચ્યુએશન, when a contract is voidable at the option of a person and he resigns or rejects it. મતલબ કોઈ તમે એવું કોન્ટ્રાક્ટ હોય કે જે કોન્ટ્રાક્ટ વોઇડેબલ હોય. વોઇડેબલ કોન્ટ્રાક્ટ 4 સિનારીઓમાં ક્રિએટ થાય છે. યાદ છે કોઈને? એટલે ફ્રી કન્સેન્ટના 4 પોઈન્ટ પહેલા કયા 4 પોઈન્ટ હતા? કોઅર્શન, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, ફ્રોડ અને મિસરિપ્રેઝન્ટેશન. આ 4 પોઈન્ટ હતા કે નતા? તો આ 4 કેસમાં જો કદાચ વોઇડેબલ કોન્ટ્રાક્ટ બન્યો હોય અને એ પાર્ટી આ કોન્ટ્રાક્ટમાં એન્ટર થવાનું રિસાઇન કરી દે, તો એને પરફોર્મન્સ આપવાની જરૂરત નથી. ક્લિયર છે? એન્ડ લાસ્ટલી, when the promisee fails to provide reasonable facilities to the promiser for the performance of his promise. Example, A contracts with B to repair B's house. B neglects or fails to point out to A the places in which repairing is required. Now A need not perform the contract. બધાનું ધ્યાન આમ બાજુ. મેં કોઈ ઇલેક્ટ્રિશિયનને બોલાયો, બરાબર? ઇલેક્ટ્રિશિયનને કીધું ભાઈ મારા ઘરની અંદર છે ને બધા હું જે પોઈન્ટ કહું તારે મને બધા રિપેર કરી આપવાના. મારા ઘરમાં ટોટલ 10 પોઈન્ટ રિપેર કરવાના હતા. કેટલા પોઈન્ટ? 10 પોઈન્ટ. પણ કોઈ કારણોસર હું એને ખાલી 8 જ પોઈન્ટ બતાડી શક્યો કે ભાઈ જો આ 1 2 3 4 5 6 7 8 આ પોઈન્ટ રિપેર કરી નાખ. અને એને જે કીધું એ પ્રમાણે એને રિપેરિંગ પણ કરી દીધું અને મેં એને પૂરા રૂપિયા ચૂકવી પણ દીધા. અચ્છા, કાલે ઉઠીને હું એમ કહું લા ભાઈ પેલા 2 પોઈન્ટ તો ત્યાં રિપેર જ નહીં કર્યા, હું તને હવે રૂપિયા નહીં આપું. બરાબર? કદાચ આવું થાય, એવું સમજો મેં રૂપિયા આપ્યા નહીં અને એમ કહું કે ભાઈ તે પેલા 2 કામ નહીં કરે, હું તને રૂપિયા નહીં આપું. ચાલશે આવી વસ્તુ? નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે એ કામ કોનું હતું? નિગ્લિજન્સ મારું હતું, મારે પોઈન્ટ આઉટ કરવાનું હતું. ક્લિયર થાય છે બધાને? આગળ, when the contract is illegal. કોન્ટ્રાક્ટ કેવો હોય? ઇલીગલ હોય તો એનું પરફોર્મન્સ આપવાની જરૂર બને ખરી? તો 6 સિચ્યુએશન છે જ્યાં આગળ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવાની જરૂર રહેતી નથી. સેકન્ડ સિચ્યુએશન, સેકન્ડ પોઈન્ટ, by whom the contracts must be performed. કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ કોને આપવું જોઈએ અથવા તો કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ કોણ આપી શકે? ચલો જરા વિચારી કહો તો મને, કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ કોણ આપી શકે? ઓબ્વિયસલી જેને પ્રોમિસ આપી તે પહેલામાં પહેલો જે પ્રોમિસ આપનારો વ્યક્તિ છે એ પરફોર્મન્સ આપી શકે. ચાલો પછી બીજું. શાબાશ, લાઈનમાં બોલતા જાઓ. ધન્યવાદ. પ્રોમિસર હિમસેલ્ફ, જે વ્યક્તિએ પ્રોમિસ આપી છે એ વ્યક્તિ જાતે એનું પરફોર્મન્સ આપશે. If the contract shows that the promiser himself should perform the promiser must perform such promise. This means a contract which involves a use of personal skill of promiser must be performed by promiser himself. For example, a contract to sing a song at musical evening. આપણે કોઈ સરસ સિંગરને, ફોર એક્ઝામ્પલ સોનુ નિગમને આપણે આગળ ગાયન ગાવા માટે બોલાયા, તો સોનુ નિગમે જાતે આવવું પડે કે ના આવવું પડે? એનો ડુપ્લિકેટ મોકલે ચાલેલા? ના ચાલે. કેમ ના ચાલે? આ દર્શન રાવલને બોલાવીએ, ચાલો બધાનો આજકાલ તો એ બધાની ક્રશ
ઇન્ડિયન ક્રશ છે ને બધા છોકરીઓનો, નહીં? તો કોણ છે તમારો ક્રશ? કોઈ જ નહીં સાહેબ, અમારે બધું હોય જ ના. હસવા નહીં. ચાલો, છોકરાઓને તો હશે. પેલું જ આપણે બકાઈ ગયડો થઈ ગયો. જો હવે પ્રોમિસર હિમસેલ્ફ, જ્યાં આગળ કોઈ પર્સનલ સ્કિલ, પર્સનલ નેચરનો કોન્ટ્રાક્ટ હશે તો એ કોન્ટ્રાક્ટમાં વ્યક્તિએ જાતે પરફોર્મન્સ આપવું પડશે. ત્યાં આગળ એ બીજા કોઈના દ્વારા પરફોર્મન્સ અપાઈ શકશે નહીં. બીજો પોઈન્ટ, એજન્ટ. હવે ધ્યાનથી સમજો, અહીં આગળ પાછા આવી જઈએ. When the performance of contract does not require personal skill, it may be performed by the promisor or by his representative. અચ્છા, કોન્ટ્રાક્ટમાં કોઈ એવી વસ્તુ ના હોય કે જ્યાં આગળ પર્સનલ સ્કિલ ઇન્વોલ્વ હોય. ફોર એક્ઝામ્પલ, ગુડ્સની ડિલિવરી આપવાની. હવે હું ડિલિવરી આપીશ કે મારા ઓફિસનો કોઈ કર્મચારી આવીને ગુડ્સની ડિલિવરી આપશે, કોઈ ફરક પડવાનો છે? હા ભાઈ, જરા કહો તો મને, કોઈ ફરક પડે? કે ના, એનો જવાબ અપાય ને, ના ફરક પડે. કેમ ના ફરક પડે? કારણ કે ગુડ્સની ડિલિવરી આપવામાં કોઈ પર્સનલ સ્કિલનું ઇન્વોલ્વમેન્ટ છે નહીં, એટલા માટે. તો જો એક્ઝામ્પલ, એ પ્રોમિસ ટુ પે ₹10,000 ટુ બી ફોર હિઝ પર્સનલ સર્વિસ. ધીસ પેમેન્ટ મે બી ડન બાય આઈધર એ ઓર બાય હિઝ એજન્ટ. મેં એમ કહું, ભાઈ તું આટલું કામ કરતા એટલે હું તને 10,000 આલ દઈશ. હવે 10,000 હું જાતે એને આપું અથવા તો બીજા કોઈના દ્વારા એને ત્યાં દુકાન પર પહોંચતા કરી દઉં, કોઈ ફરક પડે આનાથી? નેક્સ્ટ, લીગલ રિપ્રેઝેન્ટેટિવ. પરફોર્મન્સ ત્રીજું કોણ વ્યક્તિ છે જે આપી શકે? પ્રોમિસરનો લીગલ રિપ્રેઝેન્ટેટિવ. કોણ આપી શકશે? બોલો. કરેક્ટ. When a contract involves use or personal skill or it is based on personal consideration, it becomes an end on the death of promisor. જો કોઈ કોન્ટ્રાક્ટની અંદર કોઈ પર્સનલ સ્કિલ ઇન્વોલ્વમેન્ટ હતી, કદાચ એ પ્રોમિસરનું મૃત્યુ થઈ ગયું તો એ કોન્ટ્રાક્ટનો શું આવી જશે? અંત આવી જશે. કારણ હમણાં સિંગરની આપણે વાત કરી, કોઈ સિંગરને આપણે બોલાયા છે. હવે જે સિંગરને બોલાયા છે, સિંગરનું મૃત્યુ થઈ જાય તો એના વતીને આપણે બીજા કોઈનું પરફોર્મન્સ એક્સેપ્ટ કરી શકાયેલા? ના કરી શકાય. બરાબર? એમ કે ભાઈ મારો જે સેક્રેટરી છે ને આઈને પરફોર્મન્સ આલ દેશે, અથવા મારો છોકરો આઈને, એટલે એ ના ચાલે. કેમ? કે એમાં પર્સનલ સ્કિલ ઇન્વોલ્વ હતી. અરે હા કે ના? On the death of promisor, but in other contract, the legal representative of deceased promisor are bound to perform the duties under the contract, but their liability under contract is limited to the extent of property they inherit from the deceased. ચલો, આનું એક સરસ ઉદાહરણ આલું, ધ્યાનથી સમજો. કોઈ એક્સ નામનો વ્યક્તિ છે, એની 10 લાખની પ્રોપર્ટી છે, એના મૃત્યુ પછી એની પ્રોપર્ટી એના છોકરાને મળી ગઈ. બરાબર? હવે આ એક્સ નામના વ્યક્તિને કોઈ વાય નામના વ્યક્તિ પ્રત્યે 15 લાખનું દેવું હતું. કેટલા લાખનું? 15 લાખનું. હવે એક્સના છોકરાને કેટલી રૂપિયાની પ્રોપર્ટી મળી હતી? 10 લાખની. તો એ છોકરાની જવાબદારી બને છે કે 10 લાખની પ્રોપર્ટી વેચીને પેલું 15 લાખનું દેવું ચૂકતે કરે. અચ્છા, પણ જે સાહેબ પેલા 5 લાખ રૂપિયા વધ્યા તે, ખૂટ્યા તે, એના માટે છોકરો જવાબદાર નથી. એના માટે જે લીગલ રિપ્રેઝેન્ટેટિવ છે જવાબદાર નથી. ખાલી જે મૃત્યુ પામેલ વ્યક્તિ છે ને એની પ્રોપર્ટી જવાબદાર રહેશે. બોલો, સમજ્યા કે ના સમજ્યા આ વસ્તુ? નેક્સ્ટ, આગળ લખ્યું છે થર્ડ પર્સન. ઓકે, કોઈ થર્ડ પર્સન પણ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપી શકે. ક્યારે? જો when a promisee accepts the performance of the promise from the third person, he cannot afterwards enforce it against the promiser. મતલબ સાહેબ, ચાલો એક ઉદાહરણ આપું. હું પેઇન્ટર છું. કોણ છું? કલર કરવાનું કામ કરું છું. તમે લોકોએ મને કોન્ટ્રાક્ટ સોંપ્યો કે તમારે છે ને અમારું ઘર કલર કરવાનું છે. બરાબર? સારું. હવે કોઈ કારણસર હું તમારે ત્યાં આવી ના શક્યો, પણ મેં મારા માણસને મોકલી આપ્યો. ધ્યાનથી સમજજો, મેં મારા માણસને મોકલ્યો. આ તમે એની પાસે આખા ઘરને કલર કરાવડાવી પણ દીધો, તમે એના પરફોર્મન્સને એક્સેપ્ટ પણ કરી લીધો. હવે કાલે ઉઠીને તમે એમ કહી શકો? કાલે ઉઠીને એમ કહેવાય તો ભાઈ તમે જાતે કલર કરવા નહીં આવે એટલે હું રૂપિયા નહીં આપું? નહીં ચાલે આવું. તમે જો થર્ડ પર્સન પાસે કામ સ્વીકારી રહ્યા છો તો ભાઈ તમારે પરફોર્મન્સને એક્સેપ્ટ કરવું પડશે અને કોન્ટ્રાક્ટને કન્સિડર કરવો જ પડશે. પરફોર્મન્સ સ્વીકારવું જ પડશે. ક્લિયર? એન્ડ લાસ્ટ પોઈન્ટ, જોઈન્ટ promiser. When 2 or more persons have made a joint promise, all of them must jointly fulfill the promise. મતલબ સાહેબ,
અમે 3 પાર્ટનરે ભેગા થઈને કોઈની જોડે કોન્ટ્રાક્ટ કર્યો છે. હવે અમારા 3 જણા દ્વારા અથવા તો અમારા 3માંથી કોઈ એક વ્યક્તિ દ્વારા કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવામાં આવે તો ચાલે કે ના ચાલેલા? અને અમારે 10,000નો માલ પહોંચાડવાનો હતો. હવે હું પહોંચાડું, મારો પાર્ટનર પહોંચાડે, એને કોઈ મતલબ હોવો જોઈએ? નેક્સ્ટ, હુ કેન ડિમાન્ડ ધ પરફોર્મન્સ? એન્ડ છેલ્લો પોઈન્ટ આ ક્વેશ્ચનનો શું છે? કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ કોણ માંગી શકે, કોણ ડિમાન્ડ કરી શકે? તો જે રીતના આપણે અહીંયા 5 પોઈન્ટ ભણ્યા ને એ પ્રમાણે અહીંયા આગળ શું આવી શકે છે? થોડાક પોઈન્ટ અહીંયા આગળ સિમિલર આવે છે. જો, ઇટ ઇઝ ઓનલી પ્રોમિસી હુ કેન ડિમાન્ડ પરફોર્મન્સ of the promise under a contract. It makes no difference whether the promise is for the benefit of promisee or any other person. હું અને પ્રોમિસ આપું છું કે હું તને 10,000નો માલ આપીશ, તો મારી પાસે કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ કોણ માંગી શકે? આ જ વ્યક્તિ માંગશે ને લા કે ના? આનો પડોશી એને થોડી ના માંગવાનો છે કે ભાઈ ચાલો તમે પેલાને 10,000નો કોન્ટ્રાક્ટની વાત કરી દીધી, ચાલો એને પરફોર્મન્સ આલો. તો હું આને શું પૂછીશ? હું આને શું કહીશ? પહેલી ફુરસત મેં તું તારે કોઈ લેવા દેવા છે? પણ સાહેબ કદાચ અમારા કોન્ટ્રાક્ટનો બેનિફિશિયરી આ હોય તો બોલો જોરા. પેલું મમ્મી દીકરી અને માસી વાળું ઉદાહરણ યાદ છે બધાને? બરાબર? કે મમ્મીએ દીકરીને કીધેલું કે બેટા હું બધી પ્રોપર્ટી તને આપું છું, પણ એક શરત પર, તારે એમાંથી દર મહિને થોડાક રૂપિયા માસીને આપવાના છે. દીકરી રૂપિયા આપવા ના પાડ દે તો ચાલશે? શું માસી એની પાસે પરફોર્મન્સ ક્લેમ કરી શકે કે ના કરી શકે? બિલકુલ કરી શકશે. રાઈટ? જો એક્ઝામ્પલ, એ પ્રોમિસ બી ટુ પે ₹500 ટુ સી. A does not pay the amount to C. Here, C cannot take any action against A. It is the only B who can enforce the promise against A. આ ઉદાહરણને પણ સમજી લો. મારે આ થર્ડ પર્સન છે, આને મારે શું કરવાનું છે? 500 રૂપિયા આપવાના છે. હવે મેં આને કીધું તો એક કામ કર, તો આ 500 રૂપિયા રાખ અને તું એને 500 રૂપિયા પહોંચતા કરી દેજે. હવે કોઈ કારણોસર આ વ્યક્તિએ એ બીજા વ્યક્તિને રૂપિયા આપી શકી નહીં, તો આ વ્યક્તિ જે છે શું આની પાસે રૂપિયા માંગી શકશે? ના. એ ફક્ત કોણ છે? હું જ છું કે જે એની પાસે રૂપિયા માંગી શકે. ભાઈ તે આપ્યા કે નહીં આપ્યા, ના આપ્યા એટલે બંને પાછા હાલ દે. ક્લિયર આ વસ્તુ? એન્ડ આગળ, however, in certain cases even a third party can also enforce the promise under the contract even if he is not a party to a contract. These cases are discussed in the third question of the consideration. કન્સિડરેશનના થર્ડ ક્વેશ્ચનમાં આપણે ઓલરેડી ચર્ચા કરી હતી. આ કયો પોઈન્ટ? હમણાં પેલું માસીવાળું ઉદાહરણ આવેલું, આ એ જ પોઈન્ટ છે. ક્લિયર? કે જ્યાં આગળ જે બેનિફિશિયરી છે ને, બેનિફિશિયરી, કોન્ટ્રાક્ટનો બેનિફિશિયરી પણ કોન્ટ્રાક્ટમાં પરફોર્મન્સ માંગી શકે. પછી એક પેલું મમ્મીવાળું ઉદાહરણ આવ્યું હતું કે બે દીકરાઓએ કોન્ટ્રીબ્યુશન આપીને મમ્મીના માટે કોઈક રકમ એ લોકો એમ મળ્યા કરે એના માટેનો કોન્ટ્રાક્ટ કર્યો. હવે બે દીકરાઓએ રૂપિયા આપ્યા નહીં, તો શું મમ્મીએ બે દીકરા પર ક્લેમ કરી શકે કે ના કરી શકે? બિલકુલ કરી શકે. આવું આપણે ભણ્યા હતા એમાં. રાઈટ? આગળ, these cases are discussed in third question of consideration. In case of death of promisee, his legal representative can demand performance. પ્રોમિસીનું મૃત્યુ થઈ ગયું તો એનો જે લીગલ રિપ્રેઝેન્ટેટિવ હોય એ માંગી શકે કે ના માંગી શકે? એટલે 3 વ્યક્તિ થયા. કયા 3 વ્યક્તિ ડિમાન્ડ કરી શકે? પહેલું પ્રોમિસી જાતે, પછી બેનિફિશિયરી અને ત્રીજું લીગલ રિપ્રેઝેન્ટ. તો ઉપરના એમાં પણ તો આવા 3 પોઈન્ટ આવ્યા તક નતા આવ્યા? સમજી ગયા બધા અહીંયા સુધીનું? આશા રાખું છું બધાને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. કોઈ પણ ડાઉટ્સ રહ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી પૂછજો. અને અહીંયા સુધી વિડીયો જોયો છે તો લાઈક કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધા સાથે શેર પણ કરજો. ધન્યવાદ.